આ છે જનરલ નોલેજ. નામ પ્રમાણે જનરલ નોલેજની જ પુસ્તક છે. હવે આપણે જનરલ નોલેજના પુસ્તકો સામાન્ય રીતે ખરીદતા નહીં, પણ અમે ભણતા ત્યારે અમે દર વર્ષે કે 2 વર્ષે જ્યારે મેળ પડે બજેટ થાય ત્યારે જનરલ નોલેજનું આ પુસ્તક ખરીદી લેતા. આ છે કયા વર્ષનું છે એ તમને કહું. મેં ખરીદેલું છે ત્યારે હું વલ્લભ વિદ્યાનગરમાં ભણતો ત્યારે, અને ત્યારનું મેં રાખ્યું છે. હવે એની માહિતી બધી સ્વાભાવિક રીતે જૂની થઈ ગઈ છે, પણ મારે કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય તો મને બહુ લાગે. એ સમયે આની કિંમત 60 રૂપિયા હતી, અને એ પણ મને ખાસી વધારે લાગતી હતી, કારણ કે ત્યારે હું વિદ્યાર્થી હતો. 60 રૂપિયા ખર્ચવાની 2003-4 માં બહુ ક્ષમતા નહોતી. તો જનરલ નોલેજની ચોપડીનો ફાયદો એ છે કે તમને સામાન્ય માહિતી જે આજે વિકિપીડિયા પર બધા મળે છે પહેલા આમાં મળતી, જ્યારે ઇન્ટરનેટ નહોતું. તમે આજથી 10-15 વર્ષ પહેલાના સમયની કલ્પના કરો તો ઇન્ટરનેટ નહોતું. તો તમે ઇન્ટરનેટ ન હોય તો માહિતી કઈ રીતે મેળવો? તમે એક દિવસ ઇન્ટરનેટ વગર રહી જુઓ તો તમને ખબર પડે કે તો લાઇબ્રેરી મહત્વની છે. લાઇબ્રેરીનું મહત્વ સમજવું હોય તો ઇન્ટરનેટ વગર તમે કંઈ પણ અભ્યાસ કરવા નીકળો કે મારે નડિયાદ વિશે 5 અજાણ્યાની વાત લખવી છે, પણ કોઈને પૂછવું નથી, લાઇબ્રેરીમાં જાવ તો તમને ખબર પડશે કે લાઇબ્રેરીમાં નડિયાદના પુસ્તકો ક્યાંથી મળે, અને એ ખબર તમને આમાંથી મળશે કે કેવા પ્રકારના પુસ્તકોમાં નડિયાદ વિશે માહિતીઓ જેમ કે ભગવદ્ ગોમંડલમાં હોય. જનરલ નોલેજમાં કદાચ ક્યાંક થોડી ઘણી હોય, બાકી વિજ્ઞાન બાબુ કે એવી વાર્તા નવલકથામાં નડિયાદ વિશેની માહિતી ન હોય. એટલે આ જનરલ નોલેજનું છે જેમાં બધા રેકોર્ડ હોય, વૈજ્ઞાનિકોના નામો છે, ક્રિકેટના રેકોર્ડ છે, પછી વિવિધ દેશોના ઉપનામ છે જે આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતા હોય કે ભાઈ અંધારિયો ખંડ કોને કહેવાય? આફ્રિકાને. પછી કોણ? તો જાંજીબાર. તો એ બધું પેલા આમાંથી મળતું. એટલે જનરલ નોલેજની બુકો થઈ. આજે એનું મહત્વ એટલા માટે છે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમણે અચૂકપણે આમાંથી પસાર થવું પડે.